નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આજે આપણે જોડણીનો એક મુદ્દો જોઈશું. પણ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને કરી દેશો, કારણ કે અમે શરૂ કરેલી આ જે શ્રેણી છે એ શ્રેણી ક્લાસની બધી પરીક્ષા માટે તો ઉપયોગી છે, પણ અધિકારી લેવલની ક્લાસ 1-2ની જે પરીક્ષા છે એ પરીક્ષામાં પણ તમને લેખન શુદ્ધિ માટે અને જોડણી માટે બંને ટોપિક માટે એ ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. જોઈએ વિગતો. અહીંયા ટાઇટલ પેજ ઉપર મેં લખ્યું છે મૂછાળીમાં. ગીજુભાઈ બધેકાનું જે ઉપનામ છે અને એમાં જોઈએ કે કોણ સાચું લખે છે, આમાંથી કયું સાચું છે અને કયું ખોટું છે, તેમજ આ જોડણી કેમ ખોટી છે અને આ જોડણી કેમ ખોટી છે એની સમજ આજનો આ વિડીયો આપ પૂરેપૂરો જોશો એટલે આપને આવી જશે. જોઈએ વિગતો. મિત્રો, ગુજરાતી વ્યાકરણના જે પુસ્તકો છે એ પુસ્તકોની કેટલીક જે કચાશ છે એમાંની એક સૌથી મહત્વની કચાશ એ છે કે જોડણી પરિવર્તનનો મુદ્દો લગભગ કોઈ વ્યાકરણના પુસ્તકોમાં આપ્યો નથી. લગભગ મારી પાસે 25-30 જેટલા ગુજરાતી વ્યાકરણના પુસ્તકો છે, પણ કોઈ પુસ્તકમાં એનો ઉલ્લેખ નથી. હા, મેં મારા પુસ્તક ગુજરાતી વ્યાકરણ પરિચયમાં તેમજ ગુજરાતી ભાષાની જોડણી નામનું એક પુસ્તક છે, એમાં મેં એનો ઉલ્લેખ કર્યો છે. જોડણી પરિવર્તનનો જે મુદ્દો છે એનાથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને ઇવન જે ભણાવનાર શિક્ષકો છે એ પણ પૂરેપૂરા વાકેફ હોય એવું મને લાગતું નથી. તો જોઈએ આ મુદ્દો. નામ પરથી વિશેષણ બનાવતી વખતે પ્રથમ અક્ષરમાં જે દીર્ઘ ઉ છે એનું રસ્વ ઉમાં રૂપાંતર થાય છે. એટલે કે શરૂઆતમાં દીર્ઘ ઉ હોય તો એ પછી ઉ થઈ જાય નામ પરથી વિશેષણ બનાવો ત્યારે. અહીંયા જે શબ્દો છે એ આપણે જોઈએ. હા, પૂનમમાં આ દીર્ઘ ઉ છે, પણ પૂનમ્યું કે પૂનમ્યો તો એમાં રસ્વ થઈ ગયો. હવે તમને સમજાઈ ગયું છે કેમ જોડણી આ પ્રકારે છે. મૂછમાં આર દીર્ઘ ઉ છે, પણ મૂછાળો લખો તો ત્યાં રસ્વ થઈ જાય અને એટલા જ માટે આપણે મૂછાળીમાં, રાઈટ, આ સાચી જોડણી છે. ઘણી વાર તો પુસ્તકના ટાઇટલ ઉપર પણ ખોટું લખેલું હોય છે, એટલે આ સાચી જોડણી છે. પૂંછડી પણ પૂંછડીઓ. ભૂખમાં દીર્ઘ છે પણ ભૂખાળવો. ઘૂસણ અહીંયા દીર્ઘ છે પણ ઘૂસણિયો. એ જ પ્રમાણે બીજા જે શબ્દો છે એમાં સૂતર તો દીર્ઘ છે પણ સૂતરાવ તો એ રસ્વ થઈ જશે. દૂધ એમાં દીર્ઘ છે પણ દુધાળું લોકો એટલે આ રસ્વ થઈ જાય. ચૂસણ દીર્ઘ છે પણ ચૂસણીઓમાં રસ્વ છે. ઘૂઘરી એમાં દીર્ઘ છે પણ ઘૂઘરિયાળો તો એમાં શું થઈ જશે? રસ્વ થઈ જશે. એ જ પ્રમાણે ઝૂલ તો ઝૂલણિયું આ રસ્વ થઈ જશે. હા, બીજા શબ્દો છે. પૂર્વ તો એમાં દીર્ઘ છે પણ પૂરવ્યો કે પૂરબ્યો તો એમાં રસ્વ થઈ જશે. ખૂણો એમાં દીર્ઘ ઉ છે પણ ખૂણિયાળું તો પછી રસ્વ થઈ જાય. ભૂલ દીર્ઘ ઉ છે પણ તમે ભૂલકણું કરો તો રસ્વ થઈ જાય. પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે. ઝૂઝ તો ઝુઝાઉ. ઝુઝાઉ એટલે ટકી રહેનાર. ઝૂકટું પણ ઝુગટિયું તો એમાં રસ્વ થઈ જશે. લૂંટમાં દીર્ઘ ઉ છે પણ લૂંટણિયું રસ્વ થઈ જશે. ઝૂલ દીર્ઘ છે પણ ઝૂલણીઓ અને ગુરકી પણ ગુરકીઓ આમાં
રસ્વ ઉ થઈ જશે. મિત્રો, અહીંયા તમને જોડણીમાં જે ફેરફાર થાય છે એ મુદ્દો તમે ધ્યાનમાં રાખો. અકાદમી ઉપર ગુજરાતી અને અંગ્રેજીની વ્યાકરણની અને વર્ણનાત્મકની બેચ આખા વર્ષ દરમિયાન ચાલુ હોય છે. કોઈપણ પરીક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી એ એનો પાયો છે ગુજરાતમાં લેવાતી બધી જ પરીક્ષાઓ માટે. અને તમારો આ પાયો ક્લિયર કરવાનું કામ એ અક્ષર અકાદમી કરે છે. આપ એમાં જોડાવા માંગતા હોય તો અકાદમીનો સંપર્ક કરી શકો છો. ગુજરાતી અંગેના અમારા જે પુસ્તકો છે, ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય. ત્રીજું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ પરિચય. આ ઉપરાંત મિત્રો મારું એક ચોથું પુસ્તક છે તમારે જોડણી માટેનું. તે પુસ્તકનું નામ છે ગુજરાતી ભાષાની જોડણી. જોડણીના વ્યાકરણના જે મુદ્દા ચર્ચા નથી એ બધી જ વાત મેં આ ગુજરાતી ભાષાની જોડણી નામના પુસ્તકમાં કરી છે. અને આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. હા, અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, ગૌરવંતી ગુજરાતી અને બીસી રાઠોડ કરંટ અફેર્સ. બંને ટેલિગ્રામ ચેનલો પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અમારી આ જે 2 ચેનલો છે એ તમને મેટર પૂરું પાડવામાં ખૂબ જ એવી ઉપયોગી છે. એટલે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને એક્સ ટ્વિટર પર પણ અમે શેર કર્યું છે. તો આ બંને પ્લેટફોર્મ પર અમને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.